પાડી તથા વલસાડ જિલ્લામાં બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને ટોપર રુદ્રેશ જોશીનો સંદેશો। વલસાડ જિલ્લામાં વર્ષ 2025ના ધોરણ 12 સાયન્સના પાડીના ટોપર વિદ્યાર્થીએ કહ્યું કે સાચી તૈયારી ટેક્સ્ટ બુકથી જ થાય છે। રોજ 80 થી 100 MCQ સોલ્વ કરવાનો ટાર્ગેટ રાખો, ટાઈમર લગાવીને પ્રેક્ટિસ કરવાનું જણાવતા રુદ્રેશ જોશી। વલસાડ જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો 26 ફેબ્રુઆરીથી પ્રારંભ થવા જઈ રહ્યો છે। ત્યારે વલસાડ જિલ્લામાં વર્ષ 2025માં ધોરણ 12 સાયન્સના ટોપર પારડીના રુદ્રેશ જોશીએ જણાવ્યું હતું કે ટેક્સ્ટ બુક્સ જ તમારું સૌથી મોટું હથિયાર છે। ગુજરાત બોર્ડમાં 80-90% પ્રશ્નો સીધા પાઠ્યપુસ્તક ઉપરથી આવે છે। ઘણા વિદ્યાર્થીઓ રેફરન્સ બુક પાછળ દોડે છે, પણ સાચી તૈયારી ટેક્સ્ટ બુકથી થાય છે। દરરોજ ઓછામાં ઓછા 80-100 MCQ સોલ્વ કરવાનો ટાર્ગેટ રાખો, ટાઈમર લગાવીને પ્રેક્ટિસ કરવી જરૂરી છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 2025ના ટોપર રુદ્રેશ જયેશ જોશીએ જણાવ્યું હતું કે સૌપ્રથમ હું મારા શિક્ષકો અને માતા પિતાનો અને ભાઈનો આભાર માનું છું, કેમ કે એમના માર્ગદર્શન અને આશીર્વાદ વગર આજ હું અહીં ઊભો ન હતો। હું ગયા વર્ષે 12 સાયન્સમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી હતો। નિયમિત મહેનત અને યોગ્ય તૈયારીના કારણે મને સારા પરિણામ મળ્યું છે। જિલ્લામાં પર્સન્ટાઇલ 99.89, ગુજકેટમાં 120માંથી 111 અને PCMમાં 300માંથી 294 માર્ક્સ હતા। હાલમાં હું નિરમા યુનિવર્સિટી અમદાવાદમાં BTech CSC અભ્યાસ કરી રહ્યો છું। દરેક ઉદાહરણ, ટેક્સ્ટમાં પ્રશ્ન, કસરત અને સારાંશ બધું સારી રીતે કરો। એક અધ્યાયને ઓછામાં ઓછા 3-4 વાર પુનરાવર્તન કરો। યાદ રાખજો, સરસ પુસ્તક મજબૂત આધાર છે। જેટલા વધારે MCQ એટલો વધારે આત્મવિશ્વાસ। સાયન્સ અને ગુજકેટ માટે ઝડપ અને ચોકસાઈ બહુ જ જરૂરી છે। દરરોજ ઓછામાં ઓછા 80-100 MCQ સોલ્વ કરવાનો ટાર્ગેટ રાખો, ટાઈમર લગાવીને પ્રેક્ટિસ કરો। જે પ્રશ્ન ખોટો જાય એનું કારણ સમજો। કલાકો ગણવા કરતાં ફોકસ વધુ મહત્વનું છે। દિવસના 6-8 કલાક કેન્દ્રિત અભ્યાસ પૂરતા છે। મોબાઈલને દૂર રાખો, સોશિયલ મીડિયા લિમિટેડ રાખો। 50 મિનિટ અભ્યાસ પ્લસ 10 મિનિટ બ્રેક ટેકનિક ખૂબ અસરકારક છે। છેલ્લા 15 દિવસમાં દરરોજ પુનરાવર્તન કરો। હવે 26 ફેબ્રુઆરીથી બોર્ડની શરૂઆત થાય છે। હવે ડરવાનો સમય નથી, આત્મવિશ્વાસ રાખવાનો સમય છે। નવો ટોપિક શરૂ ન કરો, જે આવડે છે એનો પરફેક્ટ કરો। ફોર્મ્યુલા, રિએક્શન અને અગત્યના ડેરિવેશન રોજ રિવાઇઝ કરો। 6-7 કલાકની નિયમિત ઊંઘ લો। પરીક્ષા ખંડમાં શાંત મન જ ટોપર બનાવે છે હોવાનું જણાવ્યું હતું। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રુદ્રેશ જોશી સૌપ્રથમ મારા શિક્ષકો, માતા પિતા અને મારા ભાઈનો આભાર માનું છું, કેમ કે તેમના માર્ગદર્શન અને આશીર્વાદ વિના હું આજે અહીંયા ના હોત। હું ગયા વર્ષે 12 સાયન્સ A ગ્રુપ મેથ્સમાં અભ્યાસ કરતો હતો। મેં ગુજકેટમાં 111-120માંથી માર્ક્સ મેળવ્યા છે અને સાયન્સ પર્સન્ટાઇલ 99.89 PR સાથે ઉત્તીર્ણ થયો છું। મેં PCMમાં 294 આઉટ ઓફ 300 માર્ક્સ મેળવ્યા હતા અને હું હાલ આજે નિરમા યુનિવર્સિટી અમદાવાદમાં BTech CSC ડિપાર્ટમેન્ટ ભણી રહ્યો છું। મિત્રો, આજે હું તમને અહીંયા મારા માર્ક્સ બતાવવા નથી આવ્યો, પરંતુ હું તમને એક સિમ્પલ અને અસરકારક સંદેશ આપવા આવ્યો છું। પ્રથમ સંદેશ, ટેક્સ્ટબુક જ તમારું સૌથી મોટું હથિયાર છે। GSEBમાં 80-90% પ્રશ્નો ટેક્સ્ટબુકમાંથી પૂછાતા હોય છે। ઘણા વિદ્યાર્થીઓ રેફરન્સ બુક પાછળ ભાગે છે, પણ સૌથી સારી તૈયારી ટેક્સ્ટબુક જ થાય છે। દરેક એક્ઝામ્પલ, એક્સરસાઇઝ, સમરી બધું થોરલી કરી લો। એક ચેપ્ટરને ઓછામાં ઓછું 3-4 વાર રિવાઇઝ કરો। યાદ રાખજો, પરફેક્ટ ટેક્સ્ટબુક ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રોંગ બેઝ। બીજો સંદેશ, જેટલા વધારે MCQ એટલો વધારે કોન્ફિડન્સ। સાયન્સ અને ગુજકેટ માટે સ્પીડ અને એક્યુરેસી બહુ જ જરૂરી છે। દરરોજ ઓછામાં ઓછા 100થી 120 MCQ સોલ્વ કરવાનો ટાર્ગેટ રાખો। ટાઈમર લગાવીને પ્રેક્ટિસ કરવાની। જો પ્રશ્ન ખોટો થાય તો એનું રીઝન જાણવાનું અને કોન્સેપ્ટ ક્લિયર કરવાનો, માત્ર રટ્ટો મારવાનો નહીં। એક મિસ્ટેક ફરી ના થાય એ જ આપણી સાચી પ્રોગ્રેસ કહેવાય। ત્રીજો સંદેશ અને સૌથી મહત્ત્વનો કે કેટલા કલાક ભણવું। કલાકો ગણવા, પરંતુ ફોકસ વધુ મહત્ત્વનું છે। દિવસના 10થી 11 કલાક કોન્સન્ટ્રેટેડ સ્ટડી પૂરતું છે। મોબાઈલથી દૂર રહો અને સોશિયલ મીડિયા ખૂબ જ લિમિટમાં, દિવસમાં 5થી 10 મિનિટ વાપરવું। 50 મિનિટ સ્ટડી અને 10 મિનિટ બ્રેક ટેકનિક ખૂબ જ ઇફેક્ટિવ છે। હવે છેલ્લા 15 દિવસોમાં ડેલી રિવિઝન કરો, વીક ચેપ્ટર્સ પર ધ્યાન આપો। ફૂલ સિલેબસના 2થી 3 વાર મોક એક દિવસમાં જરૂરથી આપવા। હવે 26 ફેબ્રુઆરીથી તમારી એક્ઝામ શરૂ થઈ રહી છે। હવે ડરવાનો સમય નથી, પરંતુ કોન્ફિડન્સ રાખવાનો સમય છે। નવો ટોપિક અત્યારે શરૂ ના કરો, જે આવડે છે એને પરફેક્ટ કરો। ફોર્મ્યુલાઝ, રિએક્શન્સ અને ઇમ્પોર્ટન્ટ ડેરિવેશન પાકી કરી લો। 6થી 7 કલાકની પૂરતી ઊંઘ લો। એક્ઝામ હોલમાં ઠંડુ મગજ જ તમને ટોપર બનાવે છે। અંતિમમાં મિત્રો, હું તમને એટલું જ કહેવા માગીશ કે હું પણ તમારી જેમ 12 સાયન્સનો એક સામાન્ય વિદ્યાર્થી જ હતો, પરંતુ ફરક માત્ર એટલો હતો કે કન્સિસ્ટન્સી, સેલ્ફ બિલીફ અને હાર્ડવર્ક તમે પણ જરૂર કરી શકો છો। હવે તમારા સપના, તમારા માતા પિતાના સપના, તમારા માતા પિતાની આશા, શિક્ષકોની આશાઓ બધું તમારા હાથમાં છે।
એટલે આત્મવિશ્વાસ રાખો, સ્માર્ટ વર્ક કરો અને આ વર્ષે તમારું બેસ્ટ પરફોર્મન્સ આપો. અને એક વસ્તુ યાદ રાખજો, આ જીવનની અંતિમ પરીક્ષા નથી. તમામ વિદ્યાર્થીઓને મારી દિલથી શુભેચ્છા. ઓલ ધ વેરી બેસ્ટ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.